है ने जोरदार हरवे हरवे मोतीड़ा मोतीड़ा। तो एमां जो थोड़ું થોડું ઉરિયા ખાતર નાખી દીધું હે મારા બેટાએ નતું નાખવાનું તોય નાખી દીધેલું હે। પારિયા ભરાય તો જ હવે આને એક દવાનો રાઉન્ડ મારી દઉં ને આ પડું હુકાય એટલે ખેતર એટલે ભૂકા બોલી જાય જીરું જાય ગાજ તું જાયલું નો રે। અને તમને દેખાતું છે ખરાબ જેવું દેખાય જો આ રહ્યું આ આપણા ડેટકામાં હલવી ગયું। રામ રામ ભાઈઓ, સ્વાગત છે તમારું મારા નવા અને નાના વ્લોગમાં। તો સવારે જ આપણે જીરાના ખેતરમાં પડે કારણ કે જો એ દાદો સૂરજ રે એટલે હે ને હરવે હરવે સૂરજ ભાણ ઉગમણી દિશામાં ઉગી રહ્યા છે અને ઓલા સૂર્યના કિરણો આપણા જીરા ઉપર પડી રહ્યા છે ને ધીરે ધીરે ઠંડી છે એટલે જોરદાર આંખું ઠરે ને કહું ને તો આંખું ઠરે એવો નજારો હોય અત્યારમાં જોવો શકૂન મળે। બાકી સિટીમાં હોય ને તો પેન પોંપો જવારમાં થતું હોય। અને હા ઓલા હમણાંથી 2-3 દિન હે ને ઓલા કારખાને કામે જતા હોય ઓફિસમાં કામે જતા હોય ને એને મારામાં ફોન આવે કે ઓહો તારે તું જામો હે ને। મેં કીધું કાં તો કે ઓલા ગોંડલ માર્કેટ યાર્ડમાં જોતો 46,000 ને 47 ઓલા 46,500 ને એવા મણ જીરાના ભાવ બોલ્યા। પણ એને કોણ સમજાવ્યું કે પૂરાઈ જીરું જ 12 કિલો હતું અને જ્યારે અમારા જીરા પાકશે ને ત્યારે એ જીરાનો અડધાનો ભાવ નહીં મળે અમને। એટલે કે 4 થી 5,000 અમને ભાવ મળી જાય ને તો એમ હે ને ખેતર વચ્ચે ડિસ્કો લે પણ એ ખબર કીને પડે જીરું વાયું હોય એને ખબર હોય કે શું ભાવ। અત્યારે તમે ઓલું રનિંગ અમુક ને 3 ને 4 વર્ષથી જીરું પીડું એક ધારું 3 વર્ષથી જીરા પીડા એવી તો મને ખબર છે। એટલે આ ખાલી લોલીપોપ બટકાવાની વાત છે ખેડૂતોને। એટલે જીરાનો ભાવ એટલો બધો કોઈ દિવસ થાય નહીં। આ તો ખાલી 6 કિલો જીરું એટલે 25,000નું નહીં જીરું થયું હોય। અને જો આ વિમાન તો સવારમાં ચાલુ અને આખી રાત ફફડાટી બોલાવતું હતું હાલે ને બેફામ। અને આ જીરું આજ આપણું છે 43 દિવસ ઉપરનું થઈ ગયું છે। અને આમ જો તમને સાચા મોતીડા જેવી ફિલિંગ આપે જો અહીંયા પણ મોતી દેખાતા હશે તમને આ નજારા માટે તો યાર। જો આ ઠાર આવે ને ધુમ્મસ એનું જો હે ને જોરદાર હરવે હરવે મોતીડા એટલે આવું બધું છે। પણ આજ આમાં આપણે હજી પાણી નથી આપવાનું, કદાચ આપવાનું થાય તો એમાં જો થોડું ઉરિયા ખાતર નાખી દીધું હે મારા બેટાએ નતું નાખવાનું તોય નાખી દીધેલું છે। પણ કાંઈ વાંધો નહીં જોઈ જાય। હવે હુકારો તો આવશે નહીં પણ કાર્યુંનું આવે ને એની બીક છે। તો આપણે જવાનું છે હજી બીજા ખેતર જ્યાં આપણે ત્રીજું પાણી હાલે છે પણ આમાં તો આપણે ચોથું પાણી આપી દીધું છે ને અમે 5મા પાણીની ફૂલ તૈયારીમાં છે। અને આ જો જીરું ઉરિયા ખમી ગયું હશે નાખ્યું એટલે ભૂકા બોલી જવાના છે, પારિયા ઢગ થઈ જવાનું છે આ જીરું। તમે આમ જોવો તો ખરા એક ફેરું નજારો આમાં ઉરિયા આપ્યું જો ઉરિયા ખાતર પીડ્યું છે ને હું આમ થોડું છાંટો પાણી આપ્યું છે એટલે ગ્રોથ સારો થઈ જવાનો। બાકી આપણે કાંઈ ઓલું ઝીંક પ્લસ કે સલ્ફર બલ્ફર નથી પાતા, ઓનલી ફોર દેશી ધબડાવાનું ઉરિયા અને છાણિયું ખાતર નાખ્યું છે વાવેતર ટેમે એટલે જીરું જોરદાર જામી ગયું છે। અને આને છે ને 3 પાણી તો આપણે વરસાદને આપી દીધા હતા। અહીંયા પણ કંઈક શિકાર થઈ ગયો લાગે જો પક્ષીનો। હવે આ તો હા ઓલી સાંકળ હોય ને હાલા રાખતી હોય। તો હાલો અત્યારે આપણે જવાનું બીજા ખેતર કારણ કે અહીંયા પાવર આવી ગયો છે ને અહીંયા ધબધબાટી બોલાવવાની છે। તો ચલો તો અત્યારે આવી ગયો ખેતર આપણા જીરુવાળા જે કાલે હતું અહીંયા ને ખાઈને પાવરે આવી ગયો છે। તો પેલા હે ને માવો ખેલો પાવો આવું ગયો હા ખાઈ ગયો કાવ ગયો કો તો આપણે કરી નાખ્યું બે ફાર્મ પાછું પાણી ચાલુ જોવો હેલું જાય છે જીરામાં હલતી ચટકા હરણીની જેમ। અને અહીંયા પણ જો ઓલી પવન ચક્કી હતી ને આજ પાંખડા ચડાવી દેવાના છે એટલે પછી છે ને 24 કલાક કેમ વિમાનના ફફડાટી બોલાવતો જતું હોય એવો જ અવાજ રાખે ફેડ એટલે આવું બધી છે પરિસ્થિતિ અત્યારે। અને આજે આપણે ત્રીજો દિવસ આમાં પાણી વારવાનું ચાલુ હોય। એક દિવસે તો લાઇટે દગો કરી દીધો અને આ તો લગભગ પી જાય છે હાલ પાછો આ રહ્યા 4-5 આંચડા રહ્યા એને ઉપર છે બાકી હરવે હાલું જાય ધીરે ધીરે। યુરિયા ખાતર એ નાખ્યું તો તમને ખબર છે। અને હમણાં તમને આલકા જો આ બધું કાલ પાયું હતું એમાં કેવી રોનક જીરાએ પકડીએ છે એ આપણે જોવી કે શું છે કાંઈ ગબડ કાંઈ છે નહીં ને એવી રીતે। બાકી તારા રૂપની લાગી માયા આ જીરું જો મચ્છી બચ્છી છે થોડી એટલે આમાં આપણે દવા મારવી પડશે 80 ની ચીલી બીલી કુણે આપણી મારી દઈએ એટલે થઈ જાય પાછું રમતું જીરું।
તો અત્યારે છે ને આપણે જીરું વાવ છે ને પહી દીધું છે અને ઓલું જો ટ્રેક્ટર આખો છે ને અહીંયા પણ જો ટ્રેક્ટર પીડું એ આપણું ભાત લઈને આવ્યા હતા એટલે ભાતમાં આવ્યું જો આ મગનું શાક છે, આ છાશ છે, આ રોટલી છે અને આ આપણું જીરું છે. આ જીરું રહ્યું ને મેં આજથી 3 દિવસ પહેલાં ત્રીજું પાણી આપ્યું હતું એટલે જીરું આવી ગયું છે ફૂલ ફોર્મમાં જોરદાર અને પારીએ ભરાય તો જ હવે આ જીરાના આટલું બધું જોવો તમે. અહીંયા તો જે ત્રીજું પાણી એટલું કોરું રહી ગયું જો. આ પાવડો પીડો હવે પાવડો થઈ ગયો નવરો પણ અત્યારે બીજી જગ્યાએ પાણી વારવાનું છે એ પહેલાં છે ને ખાઈ બેય અને પછી કન્ટિન્યુ ચાલુ રાખી કારણ કે ભૂખ લાગી જોરદાર ને છાશ છે, મગનું શાક અને રોટલી છે. આથી તો વધારે શું જોઈએ જામું જામું હે. હાલો તો ફટાફટ કરી લઈ બપોરો અને મગનું શાક ને બધું કરી નાખી ફિનિશ. તો પાણી તો આપણે ઓલા એરંડામાં જવા દીધું રેડ કારણ કે નકરું જીરા ઉપર છે ને ન બેવાય કારણ કે જીરું રહ્યો ને એક જુગાર જેવું હોય ક્યારે જીતાડે ને ક્યારે હારે ને એ કાંઈ નક્કી હોય ન હોય એટલે આપણે એરંડા ને બેરંડા એવું કેટલું વાયું અલગ અલગ પાક એટલે એ તો અત્યારે જાય બેફામ રેડ પાણી. અને આ તમે જીરું જુઓ આપણે આમાં છે ને કાલને પમદી ત્રીજું પાણી આપ્યું હતું નિંદામણ કરી અને અત્યારે તો ફૂલ ફોર્મમાં આવી ગયો ભાઈ કાંઈ ન ઘટે જો પારીએ ભરાય તો જ. હવે આને એક દવાનો રાઉન્ડ મારી દઉં ને આ પડવું સુકાય એટલે ખેતર એટલે ભૂકા બોલી જાય જીરું જાય ઘા જતું જાયલું ન રહે એટલે આજ આખે આખું ખેતર છે ને આપણે એટલે ઓલપા તો જે આપણે બાજરી વાવવાની થોડુંક પીળું છે 3-4 વીઘા જેવું પણ આ બધા આપણે જીરામાં ત્રીજું પાણી ફેરવી નાખ્યું ઉરિયા ખાતર નાખીને ન તો મેળ થાય એવો તોય આપણે મેળ કરીને ઉરિયા ખાતર નાખી દીધું છે અને અત્યારે જામી ગયું છે જોરદાર. આમાં કાંઈ ઘટે એમ છે નહીં જો કાંઈ ઘટે માત્ર દવાનો રાઉન્ડ ઘટે છે કુણેપની એટલે થઈ જાય મસ્તીનું ડાગલા જેવું જીરું એટલે આ પ્રમાણે છે જીરું. અને ડેટકો આપણો હતો એમાં જ કંઈક હલવી ગયું હતું એ તમને જરાક બતાવું. તો અત્યારે જો હું વ્યાયો આપણે પાણીની ખાણે અને અહીંયાથી જો આપણા વોશ પેપ છે અને અહીંયા પણ ડેટકો છે આપણો જો અને તમને દેખાતું છે ખરાબ જેવું દેખાય જો આ રહ્યું આ આપણા ડેટકામાં હલવી ગયું હતું પણ મેં બંધ કરી અને ચાલુ કર્યો એટલે હવા પાછી લીધી એટલે નીકળી ગયું છે પણ લગભગ તો મૃત્યુ પામ્યું છે અને એને બહારું કાઢવું પડશે. આ હે ઓલું આપણે ધરામડું કે ને બિનઝેરી હોય સાપ એટલે પાણી પીવામાં ઉપયોગ થાય છે અને હું જ પીવું જો કે બીજું કોઈ ન પીતું એટલે બધે લોચા હે આમાં. આને કંઈક વિધિ કરવી પડશે પણ અત્યારે કાંઈ નથી કરવું. હવે કાલ વાત ત્યાં તો ફોગી ન જાય તો સારું. રામ રામ.